જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. કચ્છના કંડલા બંદરે પાકિસ્તાની ખજૂરના ગેરકાયદેસર આયાતના પ્રયાસનો પર્દાફાશ. 3 કરોડથી વધુનો જથ્થો જપ્ત. DRIની કાર્યવાહી દરમિયાન 13 કન્ટેનરમાંથી 364 મેટ્રિક ટન સૂકી ખજૂર ઝડપાઈ. UAEના માલ તરીકે દર્શાવી મૂળ દેશ છુપાવવાનો પ્રયાસ. કંડલા બંદર પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા હાથ ધરાયેલી મહત્વપૂર્ણ કાર્યવાહીમાં પાકિસ્તાની મૂળ સૂકી ખજૂરની ગેરકાયદેસર આયાતનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. કાર્યવાહી દરમિયાન અંદાજે 364 મેટ્રિક ટન સૂકી ખજૂર, જેની બજાર કિંમત 3 કરોડથી વધુ હોવાનું માનવામાં આવે છે, જપ્ત કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ખજૂરનો માલ પાકિસ્તાનમાંથી દુબઈ મોકલ્યા બાદ તેની યુનાઇટેડ આરબ અમીરાતના ઉત્પાદન તરીકે દર્શાવી ભારત લાવવામાં આવી રહ્યો હતો. આયાત સંબંધિત દસ્તાવેજોમાં ફેરફાર કરીને માલના મૂળ દેશ અંગે ભ્રામક માહિતી રજૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.